સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ભટ્ટાર ઉધના મગદલ્લા રોડ ખાડી બ્રિજ પાસે આવેલા ઝૂંપડપટ્ટીના ડિમોલેશનને લઈ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીને ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। સુરતના ભટાર ઉધના મગદલ્લા રોડ ખાડી બ્રિજ પાસે આવેલા ગાંધીનગરના 300 ઝૂંપડપટ્ટીના ડિમોલેશનને લઈને લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને તેઓના ઝૂંપડાના ડિમોલેશન સામે તમામ ગરીબોને આવાસમાં લાભ આપીને ખસેડવું જોઈએ તેવી માંગને લઈને છેલ્લા 6 માસથી વિરોધ કરવામાં આવી રહ્યું છે। જ્યારે કે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે અને તેઓ રોડ પર રખડી ન આવે અને તેમના બાળકોના ભવિષ્ય બગડે નહીં તે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને રૂબરૂ મળી તારીખ 20 માર્ચ 2024ને બુધવારના રોજ સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। તમે આ જોઈ શકો છો, આજ ગાંધીનગર ઝૂંપડપટ્ટીમાં આ અમારા દેશના ભવિષ્ય જે સ્કૂલો જઈ રહ્યા છે, જ્યારે આનું ડિમોલેશન થાય તો આ બાળકોનો શું હાલ થશે તમે વિચારી શકો છો કે આ બાળકોના ભવિષ્ય શું। જ્યારે સરકાર દ્વારા આને ડિમોલેશન કરવામાં આવે ને એ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા નહીં કરવામાં આવશે તો બાળકોનું શું? તો આજે સરકારથી અમારે ધ્યાન દોરવાનું એ જ કારણ છે કે સરકાર આ ગરીબો ઉપર ધ્યાન આપે, આ નાના નાના બાળકો ઉપર ધ્યાન આપે, આ કાલનું ભવિષ્ય છે ને અમારા એક જ કહેવાનું મતલબ છે કે આવનારા ભવિષ્ય ઉજ્જવલ બને ને આ લોકોનું ભવિષ્ય આ ઝૂંપડામાંથી મોટા મોટા આવાસોમાં જાય ને આ જ બાળકો નાના નાના ભણીને મોટા અફસરો બને એવી અમારી માંગણી છે। ને આ સૌ દર્શક મિત્રથી મારી અપીલ છે કે આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારા વિડીયો પહોંચાડવાનો પ્રયાસ કરો। જય હિન્દ, જય ભારત। નમસ્કાર દર્શક મિત્રો, હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ। દર્શક મિત્રો, આજે અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર ટીમ આવી છે ગાંધીનગર ઝૂંપડપટ્ટી જેઓ મગદલ્લા રોડ ખાડી બ્રિજ પાસે આવેલું છે અને છેલ્લા 6 મહિના પહેલાં આ ઝૂંપડપટ્ટીને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવ્યું હતું। પાછલા 6 મહિનાથી ભટાર ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતા ગાંધીનગર ઝૂંપડપટ્ટીના રહીશોની રજૂઆત સુરત મહાનગરપાલિકા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને આ ગરીબો માટે વૈકલ્પિક જગ્યાની માંગણી કરવામાં આવેલ હતા, જે માંગણી આજ દિન સુધી એના ઉપર અધિકારીઓ દ્વારા દેવામાં આવેલું નથી, જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બધાને સહિત વિરોધ કરી આજે સરકારથી અમે માંગણી કરીએ છીએ કે આ ગરીબો માટે વૈકલ્પિક જગ્યા ફાળી જ ડિમોલેશન કરવું જોઈએ। કેમ કે આજે અમારા ભારત દેશના અમારા ગુજરાતના સરકાર જેઓ આદિવાસી અને દલિતો માટે ઘણું બધું કર્યા છે, પણ અમારા સુરત શહેર વિસ્તારની અંદર એક એવી બસ્તી છે ને અહીંયાની પરિસ્થિતિ એવી છે તમે જોઈ શકો છો, જેના માટે પાછલા 6 મહિનાથી સુરત શહેરના કોઈપણ અધિકારીએ અહીંયા ધ્યાન આપેલા નથી, જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા તારીખ 20/3/2024ના રોજે અમે ગુજરાત સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરીશું કે આ લોકોના ઝૂંપડાના ડિમોલેશન સામે વૈકલ્પિક જગ્યા આપવું જોઈએ, આવાસોમાં ઘર આપવું જોઈએ એવી અમારી માંગણી છે। ને આ અમારી માંગણી જ્યાં સુધી આ લોકોને આવાસ કે કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે। મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યા પછી જો મહિનાની અંદર પણ જો કંઈ કરવામાં નહીં આવશે તો છેવટે અમને ન્યાય માટે કોર્ટનો સારો લેવું પડશે। જય હિન્દ, જય ભારત। મંસુરભાઈ, શું સમસ્યા છે? સમસ્યા અહીંયા એવી છે કે છોકરા લોકોને ગણતરીની તો પ્રોબ્લેમ, પ્લસ છોકરા લોકોને નાવા ધોવાની પ્રોબ્લેમ અહીંયા નથી, પ્લસ લાઇટ બરોબર નથી, પાણીની કોઈ વ્યવસ્થા બરોબર,
અને નથી કોઈ માણસને આ કોઈ બી અધિકાર આવે આ લોકો કોઈ વસ્તુ કોઈ જોતા નથી. અમે લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવે છીએ કે કેમ કે આ છોકરા લોકો જાય કા બરાબર. આ નાના નાના છોકરા બધા ખાડીમાં નાય છે બરાબર. ખાડીમાં નાય છે પછી શું કે લોકોને પાણીને 5 રૂપિયાના કેરબામાં કારખાનામાંથી 5 રૂપિયાના કેરબા લઈને 5 રૂપિયામાંથી એ પાણી લઈને આવે. પછી પાણી લઈને આવે પછી આ રિક્ષાવાળાને બી 5 રૂપિયા આપવા. આજ દિવસ સુધી તમારા વિસ્તારના કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા અહીંયા આવ્યા છે? પણ એ લોકોને સુવિધા માટે આવેલા છે. એ લોકોને ખાલી દેખાવણી કરવા માટે કે ભાઈ આ લોકો આવે છે, અમે આ લોકો આ વસ્તુ કરીએ છીએ, 5 રૂપિયાનું દાન કરી જતા હોય એમાં આખા ગામમાં બતાવે બરોબર. સીધું ને સાચે વાસ્તે આ રહ્યો કે ના અમે લોકો ગરીબ માટે આ વસ્તુ કરીએ છીએ. કઈ આ લોકો કઈ ગરીબ માટે કરતા નથી બરોબર. આ લોકો અમે જે પહેલેથી જેવા જીવે છે એવા જ જીવે છે. અત્યારે અમારી હું કઈ વસ્તુ નથી થઈ. અમે જેવા પહેલેથી જીવતા છે પહેલેથી 35 વર્ષ થઈ ગયા અમને લોકોના. जी आपका नाम? मेरा नाम विमल साहेबराव बारिशकर। कितने टाइम से यहाँ रहते हैं? हम इधर 30-35 वर्ष से बच्चे के बच्चे हो गए इधर। हमको कोई सुविधा नहीं, कुछ नहीं, पानी नहीं है, लाइट नहीं है, संदा जाने की जगह नहीं है। इधर खाड़ी में नहाने जाते हैं बच्चे, पानी 5 रुपए का एक डब्बा लाते। क्या करे सरकार, हमारा तरफ तो देखता नहीं। તમારું નામ? તમારી શું સમસ્યા છે? અમારે શું કે ગરીબ લોકોને ત્યાં સામે જોતા નથી અને કેટલી કેટલી પાણી નહીં મળે. પાણી કોઈ સરકાર જોવે નહીં અહીંયા. પછી ખાડીમાં છોકરા લોકો નાહવા જાય, 10 રૂપિયા 5 રૂપિયાનો ડબ્બો પાણી લઈને રિક્ષાવાળા 5 રૂપિયા લે. પછી અહીંયા કોઈ રસ્તા તાકતા નથી સરકાર. કેટલા બધા અરજી આપ્યા, કોઈ હમું તાકતા નથી. કોઈ સરકાર કોઈ જોતા નથી અમે. આ ઝુંપડપટ્ટીમાં કેટલા વર્ષથી તમે રહો છો? આ તો તારી 35 વર્ષથી અમારા છોકરા થઈ ગયા. બોલો કેટલા બાળકો સ્કૂલ જાય છે? છોકરા તો 5 છોકરા જાય છે. તમે શું જનતાને શું કહેવા માંગશો? જનતા અમને સારી રીતે વ્યવસ્થા આપે તો અમારે ખાલી કરવાનું અમને દે, એ તો નહીં આપે તો અમને અહીંયા આવત બાંધી દે. બેન રાઠોડ. અમે 30-35 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા છોકરા નાના નાના અહીંયા મોટા થયા છે. સરકાર તરફથી અમને કોઈ સુવિધા મળી નથી. અમે કાગળ કચરો વણીને પોયરા મોટા કરીએ છીએ. અહીંયા ઘરે અમને તોડવાની નોટિસ આપી છે પણ અમે સમાજભાઈ પાસે મદદ માંગી છે ને અમે જગા દોડ્યા છે સમાજભાઈની સાથે મગર અમને કોઈ આશ્વાસન આપ્યું નથી. ખાલી એમ કીધું છે કે અમે કરશું પણ અમને કોઈ કંઈ આપ્યું નથી. અમે ખાલી અહીંયાથી હટી જવાની ધમકી આપે છે પણ અમે બધે જઈને અરજી નોંધેલી છે પણ અમારી અરજીનો કંઈ જવાબ આવ્યો નથી હજુ સુધી. અમારા છોકરાઓ ખાડીમાં નાહવા જાય છે. કેટલા છોકરા ખાડીમાં તણાઈને ચાલ્યા બી ગયા છે. કેટલા છોકરાઓ ખાડીમાં ડૂબી બી ગયા છે. પાણી વેચાતું લાવવા પડે છે. પીવા માટે પાણીની તકલીફ પડે છે. ઘણીવાર તો નળ નહીં આવે, પાણી નહીં મળે તો અમારે ખાડીનું પાણી બી ઉકાળીને પીવા પડે છે અને છોકરાઓને પીવડાવવા પડે છે. આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી છે? આ પરિસ્થિતિ 30-35 વર્ષથી થાય છે અને અહીંયા ઘરે ઘણા જણા કોપરેટર લોકો આવે બી છે અને અમને ખાલી એમ સહારા આપવાની એમ સલાહ આપે કે અમે આ કરીશું, પેલું કરીશું, આ આપશું, પેલું આપશું કરીને 1 કિલો 500 ગ્રામ એવું અનાજ પાણી બી આપે ને અમને ખુશ કરી દે ને પછી વોટિંગ માંગે. અમને વોટિંગ કરવા બી બોલાવે. અમે વોટિંગ કરવા બી જઈએ પણ એ લોકો અમારા બાજુ જોતા નથી. તમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરકારને શું કહેવા માંગો છો? અમારી સરકારથી એટલી જ માંગણી છે કે બધા સારી જગામાં રહે છે તો અમને બી સારી જગામાં રહેવાની જગા આપો. યા તો અમને આવાસ બનાવીને આપો, યા તો આવાસમાં જગા આપો, યા તો પછી અમને આ જ જગા પર અમારા ઘર બનાવીને આપી દો. કારણ કે અમારા છોકરાનું ભણતર અહીંયાથી શરૂ થયું છે. અગર અહીંથી ચાલ્યા જશું તો અમારા છોકરા ભણશે કા જાશે કા? અમે તો કચરામાં જિંદગી કાઢી લીધી પણ અમારા છોકરાઓનું ભવિષ્ય બી અમારે સોચવાનું છે. કારણ કે અમે 30-35 વર્ષથી કચરો વણીને અમારી જિંદગી કાઢી, અમારા છોકરા મોટા કરી દીધા. હવે કચરો બંધ થઈ ગયો છે તો પછી જવાના કા?
એટલા માટે છોકરાનું ભવિષ્ય બી જોવા માટે અમે બી એમ કહીએ છીએ કે અમને બી સારી જગ્યા મળે, અમારા છોકરા બી સારી જગ્યામાં જઈને સારું શિક્ષણ શીખે. અમારા અહીંયા કોઈ મરી જાય તેને સળગાવવા જવા માટે બી અમારા માટે પુરાવો નથી કે અમે એમ કહીએ કે અમે આ જગ્યા પર રહીએ, કે અમારું ઘર નંબર આ છે, કે આવી રીતે મરી ગયો કે વ્યક્તિ તેવી રીતે મરી ગયો. કારણ કે સ્મશાનમાં બી લાશ લેતા નથી પુરાવા વગર. અમારે ડૉક્ટરની સર્ટિફિકેટ બી બનાવવું હોય તો પૈસા ખર્ચીને બનાવવા પડે. અગર પૈસા હોય તો બનાવીએ, નહીં પૈસા હોય તે માણસ ક્યાં જાય. એટલી ખરાબ પરિસ્થિતિ ચાલે છે અમારી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.